અમારો ઠાકર અમારી ભેગો હોય, અમારો દ્વારકા વાળો અમારી ભેગો હોય એટલે અમારે અમને આમ દર વર્ષે ઉમંગ ચડે કે જવું જ છે. કેટલો વજન છે આ મૂર્તિમાં? 2 મણ ઉપર હશે. 2 મણ ઉપર? ઓહો. અને આ છેક સુધી લઈને જશો? હા, અમદાવાદ થી તો આવી ગયા પણ હવે આવી ગયો. હવે ઓહો, દૂર નથી. 10 વર્ષથી જાવ છો તો હવે એમ નથી થતું કે હવે નથી જવું આ વર્ષે? ના જ્યાં સુધી આ પગ રહે ત્યાં જ જવાનું. ઓહો. કેટલા વર્ષોથી જાવ છો? 5 વર્ષ. અને આ રીતે જ જાવ છો મૂર્તિ લઈને જ? તે ઉમંગ એટલો છે, શ્રદ્ધા છે મનમાં. દ્વારકા વાળાને જાવવાનું જ હોય. ચલાઈ જશે? હો, આરામથી 5 વખત જવાનું છે. હજી 5 વખત જાવ? વાહ ભાઈ વાહ. ચા પાણી નાસ્તો ભોજન એ પણ એમને ધરાવો છો? પૂછવાનું કે મજા આવી, કેવું લાગ્યું, આનંદ આવ્યો, જવાબ આપે તમે? હા, બધું પૂછવું પડે. અને હજુ કેટલા વર્ષો સુધી જવા માંગો છો? હજુ તો જાળી હું જીવું નથી ત્યાં લગી. ઓહો. દ્વારકાધીશના દર્શનાર્થે જતા અનેક પદયાત્રીઓ છે તે અત્યારે ગુજરાતભરમાંથી દ્વારકા સુધી જઈ રહ્યા છે અને અત્યારે કહી શકાય કે ગુજરાતની તમામ કેડીઓ છે તે દ્વારકા સુધી જઈ રહી છે, કારણ કે દ્વારકાધીશના નામ સાથે, દ્વારકાધીશના જયના નાદ સાથે અનેક પદયાત્રીઓ જઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તમારું નામ શું છે? મારું નામ રાજુબેન. શું કહેશો, તમે ક્યાંથી આવો છો? અમે સાયલાથી. છેક સાયલાથી? હા. પણ તમે જે રીતે ચાલીને આવો છો લાગતું નથી, કારણ કે આટલા જુસ્સાથી ચાલીને આવો છો, થાક નથી લાગ્યો? ના, અમારે રણછોડ રાયનો હોય છે નથી લાગ્યો. ઓહો. શું કારણ છે એનું થાક નથી લાગતો? ભગવાનને માનવી છે અમે. વાહ ભાઈ વાહ. બોલો દ્વારકાધીશની જય. કેટલા વર્ષોથી જાવ છો તમે? અમે બીજા વર્ષ થાય, બીજું વર્ષ છે કેવડી ઉંમર છે તમારી? અમારી હા. 50 વર્ષ. હા. અને તોય છતાં થાક નથી લાગતો? ના. હા. શું કહેશો, અત્યારે જુવાની આવ કરતા તમારા જેવા વડીલો વધારે દેખાય છે? હા, વડીલો ભગવાન દર્શન કરવા છે. હજી જાવું છે? કેટલી વખત જાવું છે હજી? 5 વખત જવાનું છે. હજી 5 વખત જાવું? વાહ ભાઈ વાહ. આમ થાક ના લાગે કે હવે બસ? ન લાગે. ભગવાનના ભરોસા ઉપર ન લાગે. હા. ક્યાંય બેસી જવાની ઈચ્છા નથી થતી? ના, ચાલવાની દિશા થાય. અને આ સેવા બધા કેવા કરી રહ્યા છે? બહુ સારી કરે છે, બહુ દ્વારકાધીશ એમને સારી વાર રાખે. વાહ ભાઈ વાહ. શું નામ છે તમારું? શું નામ છે? ડાયાભાઈ ભરવાડ, મીર ગામ સાયલા. હા. શું કહેશો, સાયલાથી આવ્યા છો, યુવાન છો અને દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા છો, શું કારણ છે? દ્વારકાધીશના દર્શને અમે દર વર્ષે જ આવી અને જ્યારે હોળી આવે ત્યારે અમને એવો ઉમંગ ચડે કે અમારે દ્વારકા હાલીને જવું છે અને દર વર્ષે જવાનું એમ. અમારો સાયલાથી 200 જણાનો સંઘ દર વર્ષે હોય. શું કહેશો, શું એવું કારણ છે કે તમને ત્યાં સુધી જવા માટે હિંમત મળે છે? કારણ કઈ નહીં, અમારો ઠાકર અમારી ભેગો હોય, અમારો દ્વારકા વાળો અમારી ભેગો હોય એટલે અમારે અમને આમ દર વર્ષે ઉમંગ ચડે કે જવું જ છે. અને ઠાકર અમારા માલધારીના ધાર્યા કામ કરે. થાક નથી લાગતો? એક ટકોય નહીં. ઓહો. શું કારણ છે એનું કે થાક ન લાગે? લાગવા જ ન દે, ભગવાન નો લાગવા દે, અમારો ઠાકર દ્વારકા વાળો નો લાગવા દે થાક. અને માથે તડકો પણ આવો છે? તડકો હોય ગમે હોય, જવાનું એટલે જવાનું. હોળી આવે એટલે દ્વારકા જાય. હા. અને રમતા રમતા પણ અનેક લોકો રમતા પણ હોય છે. હા, રમતા. હા. થાક બાક ન લાગે. હા. તમે પણ રમતા રમતા ને એમ જાવ છો? રમતા રમતા જ રાસ રમવાનું ને એ પણ સાથે ચાલુ? બધું ચાલુ. હા હા હા. શું કહેશો, આટલા વર્ષ 10 વર્ષથી જાવ છો તો હવે એમ નથી થતું કે હવે નથી જવું આ વર્ષે? ના ના, જ્યાં સુધી આ પગ રહે ત્યાં જ જવાનું. ઓહો. શું નામ છે તમારું? મારું નામ પૂરીબેન છે. તમે ક્યાંથી આવો છો? અમે સાયલાથી આવી છીએ. શું કહેશો, સાયલાથી આવો છો ને દ્વારકા જવાનો થાક લાગ્યો છે? ના, જરાય નહીં. હા. જરાય શું નહીં કારણ છે લાગતો. એનું? બસ અમને એટલો મોજ આવે છે. હા હા હા. હજી કેટલા વર્ષો સુધી તમારે જવાની છે? અમારે જા લગીને જવાય ત્યાં લગીને જઈશું, બાંધેલું નથી. હા હા નકર ઘરે બેઠા દ્વારકા માનવી તો અમારું કામ થઈ જાય છે. હા હા હા. એટલી શ્રદ્ધા છે એના ઉપર? હા, બહુ જ શ્રદ્ધા છે. હા. શું નામ છે તારું? મારું નામ મીર અજય. કેવડી ઉંમર છે? મારી 16 વર્ષ. 16 વર્ષની ઉંમર. અને આવડી ઉંમરે દ્વારકા ચાલીને જવું છે? હો, ઉમંગ એટલો છે, શ્રદ્ધા છે મનમાં. વાહ દ્વારકા વાળાને જાવવાનું જ હોય. ચલાઈ જશે? હો, આરામથી. થાક નથી લાગતો? શું કારણ છે એનું? એ વિશ્વાસ છે, ઠાકર આવશે એક દી અમને લેવા. એ હરખથી જવાનું એવું હોય. ભણસ કેવું કરસ? ભણું છું 11મું છે ને 11માં મારા કોમર્સ છે. ઓહો. અને કેટલી શ્રદ્ધા છે દ્વારકાધીશ ઉપર? 100% દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. આ શબ્દો તમે પણ સાંભળ્યા છે, પરંતુ કેટલી માયા તો તે તમે જોઈ શકો છો. અનેક યાત્રીઓ અત્યારે પગપાળા દ્વારકા જઈ રહ્યા છે અને કહી શકાય કે દ્વારકાધીશની મૂર્તિ સાથે કાનુડા સાથે એક ભાઈ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે તમારું? રાકેશ. હા. વજન નથી લાગતો? ના. ઓહો. શું કારણ છે એનું કે તમે આ મૂર્તિ લઈને જાવ છો? બસ એમની માયા. ઓહો. હા. કેમ આવી માયા લાગી? બસ. કેટલો વજન છે આ મૂર્તિમાં? 2 મણ ઉપર હશે. 2 મણ ઉપર? હા. ઓહો. અને આ છેક સુધી લઈને જશો? હા, અમદાવાદ થી તો આવી ગયા પણ હવે આવી ગયો. હવે ઓહો. દૂર નથી. અમદાવાદ થી રાજકોટ પહોંચ્યા છે અને હજુ દ્વારકા સુધી જવાનું છે. હા. હા. શું એવું કારણ છે કે તમે આ લઈને નીકળ્યા છો? બસ એમનું દિલ. ઓહો. હા. થાક નથી લાગતો? ના, થાક તો તમારી સામે ઉભા રહ્યા. બોલો ને બાપુ. ઓહો. હા. કેટલા વર્ષોથી જાવ છો? 5 વર્ષ.
અને આ રીતે જ જાવ છો હા. મૂર્તિ લઈને જ તે હા એટલે એવી કોઈ માનતા છે કે ના ભક્તિથી ભક્તિથી અને જ્યારે તમે ત્યાં પહોંચો છો દ્વારકાની ધજાના દર્શન કરો છો કેવું લાગે છે દિલનો બહુ આનંદ આવે છે ઓહો બહુ કે એની કોઈ સીમા જ ના હોય એની કોઈ યાદ ના હોય અને ક્યારે તમે સૌપ્રથમ દ્વારકાધીશના દર્શનાર્થે ગયા હતા સૌથી પહેલી વખત સૌથી પહેલી વખત તો હું મારી બા સંગાત ગયો હતો ડાકોર હા. પણ ખાસો નાનો હતો હા ભાઈ ભૂલો બી પડી ગયો હતો દ્વારકા ના ડાકોર ડાકોર ઓકે હા સંગમાં ચાલતા જ નીકળ્યા હતા ભૂલો બી પડી ગયો હતો પણ મળી ગયા હતા પાછા હા હા. અને આ દ્વારકાધીશની માયા ક્યારે લાગી બહુ પહેલેથી જ હા પહેલી વખત ગયા ત્યારથી હા તો એવું લાગે છે કે નહીં પહોંચાય એવું ક્યારેય થાય છે મનમાં ના એવું તો બિલકુલ નહીં ને હજુ તો આના કરતા બી બીજું 1000 કિલોમીટર દૂર હોય તો ઓહો. કઈ તકલીફ ના પડે હા 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 અને હા. તડકો પણ નથી લાગતો ના એમના માટે ચશ્મા છે ને એમને બી તડકો ના લાગે એમને તડકો નથી લાગતો એમને બી ના લાગે. વાહ ભાઈ વાહ હા. ને એ મારા ઉપર વિરાજમાન થયેલા છે એટલે મને તડકાનું તો કઈ લાગે જ નહીં શું શું ધ્યાન રાખો છો એમની કેટલી ધ્યાન રાખો છો બધું હા બધું. જેમ કે આ મૂર્તિ ખાસ છે તમારા માટે ખાસ એટલે સમજી લો ને કે કશું જ નથી આપણે એના માટે આપણી કને કેમ હા કેમ? એના સિવાય કંઈ જ નથી આપણા પાસે હા વાહ ભાઈ વાહ હે અને હજુ કેટલા વર્ષો સુધી જવા માંગો છો હજુ તો જાલી ગીન હું જીવું ને ત્યાં લઈ ગઈ ઓહો હા એવો બધો પ્રેમ છે કઈ રીતે આ હા. પ્રેમ જાગ્યો એ જાણવું બસ એમ છે. કેટલા લોકો તમે સાથે છો આમાં 2 જ જણ છીએ બે જ જો અને તમે એક જ માથે ઉપાડો છો હા 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 ભાઈ નીચે ઉતરાવવા મેં હેલ્પ કરે વિશ્રામ બાકી કોઈ કરાવવામાં માથે બીજા લે એવું કોઈ નહીં તમે છેક સુધી લઈને હા. જાવશો હા હા અને છેક અમદાવાદથી હા. કેટલા દિવસ પહેલા નીકળી ગયા હતા અમે શિવરાત્રીના 1 દિવસ પહેલા નીકળ્યા હતા ઓહો અને આજે કેટલા 9 દિવસ દિવસ પહોંચશો ત્યાં આગળ 18 દિવસમાં પહોંચીએ 18 દિવસ સુધી હા ઓહો અને જ્યારે ધજાના દર્શન થાય છે ત્યાં પહોંચીને દિલનો બહુ આનંદ આવે છે થાક અમારો ત્યાં જ લાગ ઉતરી જાય છે વાહ ભાઈ વાહ શું કહેશો તમે અમદાવાદથી જ લઈને આવ્યા છે તમે આ ભાઈને જોવો છો કેવું લાગે છે કેટલી એ સેવા કરે છે કેટલો એના પ્રત્યે પ્રેમ કેટલી છે દર વખતે હું સંગાતે જ આવું કેટલો પ્રેમ છે એમના પર? છું એક નંબર બધું અમે સવારથી નવડાવીએ કપડાં બદલાવીએ વાઘા બદલાવીએ એ પણ બધું એમની પણ એટલી સેવા સાથે કરતા કરતા જાવ છો. વાહ ભાઈ વાહ શું કારણ છે આટલો બધો પ્રેમ છે જે આપણો દ્વારકાધીશ આપણી જોડે બેઠો હોય તો બીજું શું જોઈએ વાહ ભાઈ વાહ તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે અત્યારે પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે અને જે તેમના હૃદયમાં જે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે આપણે જોઈ રહ્યા છીએ કે 2 મણથી પણ વધારે મૂર્તિમાં વજન છે અને તે વજન સાથેની મૂર્તિ લઈને પગપાળા ચાલી રહ્યા છે છેક અમદાવાદથી આવ્યા છે આજે રાજકોટ પહોંચ્યા છે અને હજુ કહી શકાય કે 18 દિવસની આ લાંબી યાત્રા છે જે તેમનું કહેવું છે 18 દિવસ સુધી પહોંચવામાં થાય છે અને આટલો વજન ઉપાડીને પણ તે હસતા મૂકે જઈ શકે છે અને તેઓ હજી કહી રહ્યા છે કે આ દર વર્ષે છે આ પ્રકારની સેવા તેમને કરવી છે આ પ્રકારે પગપાળા જવું છે તો આ જ દેખાડે છે કે આપણી આ ભૂમિ છે તે કદાચ અલગ છે અહીં જે ભગવાન પ્રત્યેનો ભાવ છે દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા છે તે કદાચ અલગ છે તો આપણે જોયું કે જે કાનુડાની પ્રતિમા છે તે સાથે લઈને મૂર્તિ સાથે લઈને જઈ રહ્યા છે અને આ બેગ તેમની હાથમાં દેખાય છે આ સૌપ્રથમ તો આ બેગમાં શું છે એમના કપડાં એટલે ભગવાનના જ કપડાં છે હા ઓહો એની પણ આખી બેગ છે હા એમનું મુગટ પણ છે હા 2 મુગટ રાખવા પડે ને એટલે સતત એમના કપડાં પણ બદલાવાના હા બદલાવા જ પડે એમને રોજ કરાવવું જ પડે સ્નાન તો કરાવવું જ પડે આપણે રોજ નથી કરતા સ્નાન વાહ તો ભાઈ એમને ના કરાવવું પડે એમને આપણે ઊભા રહીએ તો પાણી બી પાવું પડે હા 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 ગમે ત્યાં આપણે ઊભા રહીએ એમને બધાઓને પાણી પાવું પડે એટલે આ બધા એમના જ વાંકા હા. છે બીજી શું શું સેવા કરો છો સવારથી લઈને સાંજ સુધી શું ધ્યાન બધી રાખો? જે બાબાની આપણે સેવા કરીએ ને સવારે ઉઠીને એવી રીતના બધી સેવા સવારે કેટલા વાગે ઉઠીને તમે ચાલવાનું શરૂ કરો 7 છો? 7:30 વાગે 7 સાડા 7 હા. સૌપ્રથમ તેમને નવડાવો છો એવું કરો છો હા કરાવવું જ પડે સ્નાન તો કરાવવું જ પડે સ્નાન કરાવીને પછી તમે જે હા ચા પાણી નાસ્તો ભોજન એ પણ એમને એમને ધરાવો છો પૂછવાનું કે મજા આવી કેવું લાગ્યું આનંદ આવ્યો જવાબ આપે તમે હા બધું પૂછવું પડે હા હા એમના બધું એમને આપણે જે બાબાને કહીએ ને એ બધું આપણે કરવું જ પડે હા અને પછી બપોરે તમે એમને બપોરે એમને થોડો બહુ વધારે તડકો હોય તો વિશ્રામ કરાવી દઈએ પછી 3-4 વાગે એટલે નીકળીએ એમને ચા માં પાવીને દૂધ મૂધ પાવીને ઓહો અને સાંજે પછી પણ 7:30 8 વાગે એટલે ભોજન જમારી ને 10 વાગ્યા સુધી ચાલીએ પછી એમને વિશ્રામ કરાવી નાખીએ પછી ત્યાં જઈને શું કરવાનું દ્વારકાધીશ જઈને તમે શું કરો છો ત્યાં આગળ પ્રાર્થના કરીને એમને વિધિ કરી મંદિરમાં લઈ જાવ છો હા મંદિરમાં લઈ જવાના અને પછી ત્યાં આગળ હાથમાં જોડાઈને એમનું જૂનું થાનના દર્શન કરાવવાને એમને પાછું કહેવાનું કે પહેલાં તમે અહીંયા આવ્યા હતા પછી અહીંયાથી તમે ડાકોર આવ્યા
હા 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 એટલે ડાકોર પણ જાવ છો હા ડાકોર બી જવું જ પડે ને એટલે આમ પરિવારમાંથી કોઈ આમ તમને નથી કહેતું કે થાકી જશો કે એવું કાંઈ થાકી જશો ના પરિવાર વાળા બી આવે છે અમુક ટાઈમ પર પણ એમ એ લોકોના કામ હોય તો એ લોકો એટલે કહી તમને દે. ના નથી પાડતું કોઈ ના હા હા ના કોઈ ના ક્યારેય પાડે. ના નથી પાડી ના. હા અને હજુ તો આમને જવું જ છે તમને હા જવાનું જ. બાપરે બાપ. શું કહેશો આ વચ્ચે જે સેવા કરી રહ્યા છે લોકો કેટલી બહુ સેવા સારી સેવા કરે છે હો. જ્યારેથી અમે ઘરેથી નીકળ્યા ને તો હજુ સુધી અમને કોઈ એવી વસ્તુની તકલીફ નથી પડી 5 વર્ષથી આવો છો કઈ ફેર લાગે છે આ વર્ષે ના અલગ લાગે આ છે વર્ષે થોડું વધારે લાગે છે લોકો વધારે જતા હોય હા લાગે છે આ વર્ષે વધારે અને public આવે. વાતાવરણમાં કઈ ફેર લાગે છે આ વર્ષે તડકો વધારે છે કે એવું ના કાંઈ છે? તડકો થોડો ઓછો છે આ ફેરી નહીં તો ઓછો જઈ છે? સાલ હા જઈ સાલ વધારે હતો આ સાલ થોડો ઓછો તડકો છે હા 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 હા. એટલે એટલો ફેર પણ દે હા બાકી અમુક ટાઈમ પર એમને કહીએ ને કે થોડું વાતાવરણ ઓર ઠંડુ કરી દો તો બાદલ આવી જાય પગ નથી બધું. દુખતા ના બાપરે. ના દુખે હા ત્યારે એવું થયું કે પગ સોજી ગયા હોય કારણ કે ઘણા લોકો આપણે જોતા ના હોય છે ઘણા લોકોએ કીધું માલિશ કરવાનું ટૂપ લગાવવાનું ફૂંવા સ્પ્રે મારવાનું પણ હજુ સુધી ગોળી એક ગોળી લીધી હતી પણ હજુ સુધી પડી રહી છે એ હજુ લીધી નથી હા હા કેમ કે મજા ના આવે હવે કઈ વસ્તુ એવી છે જે તમને હિંમત આપે છે ત્યાં સુધી જવા બસ એમની સેવા ખાલી માટે? એ જ હિંમત આપે છે હા બાપરે. જ્યારે આપણા ઉપર વિરાજમાન થાય ત્યારે આપણને લાગતું નથી કે આપણે થાકી ગયા ઉપરથી અમે કોકના માથા આપીને અમે ઊભા રહીએ ને તો અમને થાક લાગે કે હા અમે થાકી ગયા કે કોઈ કે અમારા રસ્તામાં છે તો ભાઈ એમના ઉપર માથા પર વિરાજમાન કરીએ ને તો લાગે કે હા થાક લાગ્યો બાકી ના લાગે થાક કે જે પદયાત્રીઓ છે જઈ રહ્યા છે બાળકોથી માંડીને વયો વૃદ્ધ સુધીના અનેક લોકો છે અને જે શ્રદ્ધાનો દીપક દેખાઈ રહ્યો છે તેમની આંખોમાં તે જણાવે છે કે દ્વારકાધીશ પ્રત્યે તેમની કેટલી શ્રદ્ધા છે અને લોકો અત્યારે પગપાળા ચાલીને જઈ રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર